સાબરકાંઠાના તલોદ ખાતે કોલેજની સામે એમએલ ઇન્ડસ્ટ્રી કંપનીમાં આગ લાગી છે। સાબરકાંઠાના તલોદ ખાતે કોલેજની સામે એમએલ ઇન્ડસ્ટ્રી કંપનીમાં આગ લાગી હતી। અચાનક આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું। આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું। એમએલ એલ્યુમિનિયમની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આગ લાગતા ફેક્ટરીના માલિકે તલોદ મામલતદાર શિલ્પાબેન જોશીને જાણ કરી। જાણ કરતા મામલતદાર તલોદ શિલ્પાબેન જોશી નગરપાલિકાને તાત્કાલિક જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। અચાનક આગેલી લાગે થોડીક જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતા કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તલોદ નગરપાલિકાની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી। આગ કાબૂમાં આવતા કંપનીના માલિક તથા સ્ટાફે સંતોષનો હાશકારો અનુભવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, સાબરકાંઠા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।